દેશની રાજનીતિમાં હવે ઓબીસી મતદારો અને તેમના હકોનો મુદ્દો ફરી કેન્દ્ર સ્થાને આવી રહ્યો છે. ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની માંગણી સાથે હવે નવી રાજકીય ચર્ચા શરૂ થઈ. ઓબીસી આગેવાન અને ભાજપ નેતા હરી ચૌધરીએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગ ઓબીસી મંત્રાલય બનાવવાની રજૂઆત કરી. હાલમાં ઓબીસી વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવે છે, પરંતુ રજૂઆતમાં દલીલ કરવામાં આવી છે કે દેશની કુલ વસ્તીમાં 50%થી વધુ હિસ્સો ધરાવતા ઓબીસી સમાજને બજેટ યોજનાઓ અને નીતિગત નિર્ણયોમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. ખાસ કરીને 146 ઓબીસી જ્ઞાતિઓ સુધી વિકાસના લાભ સમાન રીતે નથી પહોંચતા. પરંતુ અહીં સવાલો પણ અનેક છે કે શું અલગ ઓબીસી મંત્રાલય બનવાથી ખરેખર પછાત વર્ગોને વધુ લાભ મળશે કે પછી આ માત્ર રાજકીય સમીકરણો મજબૂત કરવાનો પ્રયાસ છે? જો અલગ મંત્રાલયની રચના થાય છે તો તેની સીધી અસર બજેટ ફાળવણી, શૈક્ષણિક યોજનાઓ, રોજગાર અને અનામતની નીતિઓ પર પણ પડી શકે છે. અને જે રીતે ઓબીસી સમાજની મંત્રાલય બનાવવા માટે હવે જે રજૂઆત કરવામાં આવી છે, પીએમ મોદીને હરી ચૌધરી દ્વારા રજૂઆત કરાઈ છે અને હવે આ ગુજરાતના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો લાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે ઓબીસી મતબેંકને ધ્યાનમાં રાખીને રાજકારણ થઈ રહ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો પણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. અનેક જે પત્રકારો છે તે લોકો પણ પોતાની પ્રતિક્રિયાઓ આ મુદ્દે આપી રહ્યા છે. જ્યારે ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગે હવે જોર પકડ્યું છે. જ્યારે 146 જ્ઞાતિઓ માટે યોગ્ય બજેટ ન ફાળવવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓબીસી મતબેંક વચ્ચે નવી રાજકીય ચર્ચાએ હવે જોર પકડ્યું છે. ઓબીસી મંત્રાલય બનાવવા માટે માંગ કરવામાં આવી છે અને હવે આ મત બેંક જે છે ખાસ કરીને ઓબીસી સમાજની 50% જેટલી વસ્તી ધરાવે છે આ દેશમાં, અને તેને જ લઈને ઓબીસી મંત્રાલય બનાવવાની માંગ કરવામાં આવી. રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે બંને જગ્યાએ ઓબીસી મંત્રાલયની માંગ કરાઈ છે અને ખાસ કરીને જે હરી ચૌધરી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. પરંતુ અહીંયા સવાલ પણ એ થઈ રહ્યો છે કે શું ઓબીસી સમાજના લોકો ખરેખર હવે આ વાત સાથે સહમત થયા છે કે કેમ? તે લોકોનું કહેવું શું છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે અને દરેક પાસા ચકાસવા જરૂરી બન્યા છે. પીએમ મોદીને જે રજૂઆત કરવામાં આવી છે, આવનારા સમયમાં ખબર પડશે કે આની ઉપર શું પ્રતિક્રિયાઓ આવી રહી છે, સરકાર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર શું કહી રહી છે, તે તમામ મુદ્દે હવે જ્યારે પ્રતિક્રિયાઓ સામે આવશે, ઓફિશિયલ જે સ્ટેટમેન્ટો બહાર આવશે તેના પરથી ખબર પડશે. જ્યારે કેન્દ્રમાં ઓબીસી હકો માટે પીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે, દલીલો પણ કરવામાં આવી છે. અને આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઓબીસી સમાજના આગેવાન હરી ચૌધરી જોડાઈ ગયા છે. હરિભાઈ, ઓબીસી મંત્રાલયની જરૂર કેમ પડી છે? જરૂર એટલા માટે પડી છે કે આજે હવે આ માનો કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપ્યો. બંધારણીય દરજ્જો આપ્યો તો એના માટે અલગ મંત્રાલય કેમ ના હોઈ શકે? મંત્રાલય એટલા માટે કે આજે ગુજરાતની અંદર સમાજ કલ્યાણ જે વિભાગ છે એની અંદર બધા જ અંદર સમાજોનો વિભાજન થાય છે. 80% વસ્તી એના ઉપર આધારિત રહે છે. ત્યારે ખબર નથી પડતી કે ઓબીસી નો શું લાભ મળે છે, બીજા લોકોને શું મળે છે. અને દિલ્હીની અંદર બીજા જોઈએ આદિજાતિ બાબતોનો વિભાગ અલગ છે, માઇનોરિટી વિભાગ અલગ છે. રાજ્યની અંદર ઓબીસી નો અલગ મંત્રાલય હોય તો એનો ઘણો ફાયદો થાય અને નાનામાં નાના માણસને એનો ફાયદો થઈ શકે, લોકો પોતપોતાની રજૂઆત કરી શકે અને ત્યાં પોતાનો લાભ લઈ શકે. હરિભાઈ, આક્ષેપો તો એવા પણ થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજનું જે આ વોટ બેંક છે તેને રીઝવવા માટેના પ્રયાસ છે. આમાં ઓબીસીના બેંકને રિઝર્વ આ તો અગાઉ બી પ્રયત્નો થઈ ગયેલા છે. જયારે આ 1980 ના રિપોર્ટમાં બી લખેલું છે કે આને અલગ મંત્રાલય આપવું, અને એ વખતે પણ અત્યાર સુધી કોઈ કરી શકતું નતું. પરંતુ અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ શક્તિશાળી માણસો છે, એને કરી શકે છે, એટલા માટે માંગણી મૂકેલી છે. આપને શું લાગે છે કે કેન્દ્ર સરકાર હવે આ જે માંગ આપે મૂકી છે તે સ્વીકારશે? કેન્દ્ર સરકાર સ્વીકારશે એવું અનુમાન છે, કારણ કે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 370 હોય અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો છે. અને એમાં ફક્ત કોઈ જાતિવાદીનો આની અંદર કોઈ લડાઈ નથી, પરંતુ ફક્ત સરળીકરણ માટે એનું વિભાજન થાય. એનો ઓબીસી 50% ઉપર ભારતની અંદર વસ્તી હોવાથી એને પૂરતો ન્યાય મળે એટલે અલગ વહીવટી અલગ મંત્રાલય એના માટે જરૂરી છે. જી બિલકુલ. હરિભાઈ, જોડાવા બદલ આપનો આભાર.